આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદર એ T20 વર્લ્ડ કપની ફાઇનલ કપનો જંગ જામવાનો છે। મારા દિલમાં નક્કી થઈ ગયું કે મારે આ ખેલાડીને મળવું છે અને 1994માં કપિલ દેવજીએ 431મી વિકેટનો રેકોર્ડ તોડી શ્રીલંકાના બેટ્સમેન હર્ષદ તિલકરત્નેને આજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઉટ કર્યો હતો। ત્યારે હું બાઉન્ડ્રી કોર્ટ કૂદીને અને હું ડાયરેક્ટ કપિલ દેવજીને અભિનંદન આપ્યા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આજે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદર એ T20 વર્લ્ડ કપની ફાઇનલ કપનો જંગ જામવાનો છે। ત્યારે લાખોની સંખ્યામાં પ્રેક્ષકોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે હવે પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર સાધુ સંતો પણ પહોંચ્યા છે। 1983ના વર્લ્ડ કપની યાદ અપાવી કપિલ દેવને પણ લોકો યાદ કરી રહ્યા છે। એક સંતે 1983ના વર્લ્ડ કપ અને કપિલ દેવને લઈને મોટી વાત કરી છે। ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જતા તેમના પર ફરિયાદ થઈ હતી। આવી વાત એ સાધુએ કરી છે। કપિલ દેવને મળવા માટે સંતે સીધી જ ગ્રાઉન્ડમાં છલાંગ લગાવી હતી। આજે પણ મોકો મળશે તો કપિલ દેવને મળવા જઈશ, આવી વાત એ સંતે કરી હતી। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર સંતે ફરિયાદના કાગળ પણ બતાવ્યા હતા। જો મેચ ઇન્ડિયા હારે છે તો હું ભગવા કપડાં ઉતારી દઈશ, આવી વાત પણ એ સંતે કરી હતી। એટલે કે 1983માં જ્યારે પ્રથમ વખત જ્યારે વિશ્વની અંદર ભારતીય ક્રિકેટનું એટલું બધું પ્રભુત્વ પણ ન હતું, ત્યારે 2 વખતની વિશ્વ વિજેતા ટીમ વેસ્ટ ઇન્ડિઝને હરાવીને પ્રથમ વખત ભારતીય ટીમ એ ક્રિકેટની અંદર પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું, પોતાની ઉપસ્થિતિ દર્શાવી હતી। ત્યારે 1983ના વર્લ્ડ કપ સમયની એ યાદો છે એક સાધુ સંતે તાજી કરી હતી। તેમણે વાત કરી કે 1983ના વર્લ્ડ કપમાં હું કપિલ દેવને મળવા માટે છલાંગ લગાવીને મેદાનમાં ઘૂસી ગયો હતો અને તેને લઈને મારી પર પોલીસ ફરિયાદ પણ થઈ હતી। આજે પણ જો મોકો મળશે તો હું જરૂરથી કપિલ દેવને મળીશ, કારણ કે હજારો લોકો આજે તો એ વિશ્વની અંદર ભારતીય ક્રિકેટ છે ચરમ સીમાઓ પાર કરી ચૂક્યું છે। અનેક શિખરો સર કરીને એ સફળતા સુધી ભારતીય ક્રિકેટ પહોંચી ગયું છે, પરંતુ જ્યારે ભારતીય ક્રિકેટનું એ વિશ્વની અંદર આટલું બધું પ્રભુત્વ પણ ન હતું, ત્યારે કપિલ દેવે 1983માં એ વિશ્વ વિજેતા ભારતને બનાવ્યા હતા અને ભારતના યુવાનોને ક્રિકેટની રાહ ચીંધી હતી। તે કપિલ દેવ હજુ પણ લોકોના હૃદયની અંદર એ જીવંત છે। તેમનું આ ઉદાહરણ એ સાધુ સંતે પ્રદર્શિત કર્યું હતું। તેમણે તે સમયે થયેલી ફરિયાદની કોપી પણ બતાવી અને સાથે સાથે કહ્યું કે જો આજે ઇન્ડિયા વર્લ્ડ કપની ફાઇનલ મેચ હારી જશે તો હું મારા ભગવા કપડાં પણ ઉતારી દઈશ। એટલે કે ક્યાંક ને ક્યાંક એક ધાર્મિક આસ્થાની સાથે સાથે દેશભક્તિની સાથે સાથે એ રમત ગમતની પણ કેટલી લોકપ્રિયતા ભારતની અંદર જોવા મળે છે। આમ જ આપણો દેશ એ વિવિધતામાં કેવી રીતે એકતા ધરાવતો દેશ છે એ આ સાધુ સંતની વાતચીત ઉપરથી આપને ખબર પડે છે। આવો આપણે અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં સાધુ સંતે શું કહ્યું આપણે સીધા તેમને જ સાંભળીએ। અમદાવાદની અંદર મેચનો ક્રેઝ તો જામ્યો છે, પરંતુ મારી સાથે એક દાદા જે છે તે જોડાયા છે ને એમણે મને થોડા કાગળિયા બતાવ્યા એટલે મેં થયું કે એમનું ઇન્ટરવ્યૂ આજે લેવું પડે। અને જે તે સમયે મેચ રમાઈ તે સમયે કપિલ દેવ જે છે તેને સ્ટેડિયમમાં નિયમોનું ઉલ્લંઘન કરી અને મળવા ગયા હતા અને એમના પર ફરિયાદ જે છે તે પણ થઈ હતી ને આ જુઓ તમને કાગળ કદાચ દેખાતા હશે, આમાં જો કંઈ ઘણા જૂના થઈ ગયા છે એટલે આમાં લખાણ ખૂબ ઓછું દેખાતું હશે, પણ એમની સાથે જ વાત કરીએ। કાકા, આ શેના કાગળિયા લઈને આજે મેચ જોવા આવ્યા છો? હું જ્યારે નાનો હતો ત્યારે 1983માં કપિલ દેવજીએ પહેલો વર્લ્ડ કપ લાવ્યા હતા, ત્યારે મેં મારી જાતે મેચ જોઈ હતી। પછી મારા દિલમાં નક્કી થઈ ગયું કે મારે આ ખેલાડીને મળવું છે, ગમે ત્યારે ગમે તે રીતે મળવું છે। બસ એમના હું ચાહક થઈ ગયો હતો અને 1994માં કપિલ દેવજીએ 431મી વિકેટનો રેકોર્ડ તોડી શ્રીલંકાના બેટ્સમેન હર્ષદ તિલકરત્નેને આજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઉટ કર્યો હતો। ત્યારે હું બાઉન્ડ્રી કોર્ટ કૂદીને ખૂબ જ સાહસ કરીને બાઉન્ડ્રી કોર્ટ કૂદીને કાયદાનું કોઈ ભાન નહીં અને હું ડાયરેક્ટ કપિલ દેવજીને અભિનંદન આપ્યા હતા। અને મને પછી તો મને સરકારે એમના કાયદામાં જે આવ્યું એ કર્યું છે। 4 વર્ષ સુધી મારો કેસ ચાલ્યો, છતાં ગાંધીનગર કોર્ટે
મને એક પહેલી વખતે ગુનો કર્યો છે તો એ બદલ નમસ્કાર સાહેબ, પહેલી વખતે ગુનો કર્યો છે એ બદલ છૂટ આપી હતી કે કોઈ સારા નાગરિક તરીકેની છાપ ઊભી કરી શકે. આને ઢીઠા ગુનેગારની સાથે રાખવાથી ખોટા એ થાય. તે પછી હું હોમગાર્ડમાં નોકરી કરી, અને મારું જીવન પૂરું કર્યું. પૂરું એટલે મતલબ રિટાયર થયો છું સારી ચાલ તરગલથી, અને હાલમાં બી હું કપિલ દેવનો આશિક છું. અને મને લાગે કે ગઈ વખતે વર્લ્ડ કપમાં કપિલ દેવજી નહોતા આવ્યા એટલે આપણે હારી ગયેલા હતા. આ વખતે તો આવી ગયા. આ વખતે આવી ગયા તો આ વખતે 100% ઇન્ડિયા જીતશે. અને જો ઇન્ડિયા ના જીતે તો તમે મીડિયા મારો ભગવો ઉતારી અને જુનાગઢમાં કે કોઈ ગુફામાં જઈને હું સંસાર તો છું પણ દુનિયા છોડી દઈશ. જુઓ કે ખૂબ મોટો ક્રેઝ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, અને છેલ્લા કેટલાય સમયથી આ મેચને લઈને જે છે તે ચર્ચાઓ કરવામાં આવી રહી હતી. એટલે અલગ અલગ લોકો જે છે તે અત્યારે અહીંયા સ્ટેડિયમની બહાર જે છે તે મળતા જોવા મળી રહ્યા છે. મેં દાદાએ કીધું કે ભાઈ જે તે સમયે કપિલ દેવ મેચ રમી રહ્યા હતા તે દરમિયાન હું સ્ટેડિયમ કૂદી અને અંદર ગ્રાઉન્ડમાં જતો રહ્યો હતો, અને પછી એમના પર ગુનો દાખલ થયો હતો. અને જોકે હવે તો એમને ફરી રહ્યા છે, અને આજે પણ એ એવી વાત કરી રહ્યા છે કે કપિલ દેવ સાથે જો એક મુલાકાત થઈ જાય તો જીવન જે છે તે ધન્ય થઈ જાય. અને કપિલ દેવ અત્યારે અહીંયા પહોંચી ગયા છે એટલા માટે કે મેચ ભારત જે છે તે જીતી જશે આ પ્રકારની આશા કરતા જે સાધુ સંતો જે છે તે પણ આજે ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે. કેમેરા પર્સન સોનુ રાજસ્થાની સાથે ભાવિક સુદ્રા, ન્યૂઝ રૂમ ગુજરાત, અમદાવાદ. ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.